ખલીલ જીબ્રાનનું નામ તો આપણે સાંભળ્યું છે ને. ખલીલ જીબ્રાનના નામથી આપણે સૌ પરિચિત છીએ. ખલીલ જીબ્રાન એમના ચિંતનાત્મક લખાણો અને ઉત્તમ કોટીના વિચાર સૌંદર્યથી અને શબ્દથી વર્ણવી શકાય નહીં તેવા ભાવોને ચિત્રકલાના માધ્યમથી પ્રગટ કરવાની એમની શક્તિના લીધે સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત થયેલા છે. અંગ્રેજી અને અરબી બંને ભાષામાં લખાયેલા એમના પુસ્તકો વિશ્વ સાહિત્યમાં મહત્વપૂર્ણ સ્થાન પામ્યા છે. ખલીલ જીબ્રાન સરળ અને ભાવના પ્રધાન જીવન જીવ્યા હતા. તેઓ એક ઉત્તમ કોટીના કવિ અને ચિત્રકાર હતા. તેઓ કવિ અને ચિત્રકાર હોવાને કારણે થઈને જગતના વ્યવહારની એમને બહુ ઝાઝી સૂઝ નહોતી પડતી. હવે એકવાર એવું બન્યું કે બે સ્ત્રીઓએ જમીનની બાબતમાં ખલીલ જીબ્રાન સાથે બહુ મોટી છેતરપિંડી કરી. ખલીલ જીબ્રાન તો કવિ દિલ હતા, એટલે એમને કવિનું દિલ ગુસ્સાથી ધૂંધવાઈ ગયું અને મનોમન એમણે નક્કી કરી લીધું કે આ બંને સ્ત્રીઓને અદાલતના પાંજરામાં ઊભી રાખીને જ હું જંપીશ. ન્યાયમૂર્તિ એમને સખત સજા કરે તો જ મારા ઘવાયેલા હૃદયને શાંતિ થાય. આ બે સ્ત્રીઓએ પ્રપંચપૂર્ણ વ્યવહાર કરીને જીબ્રાનને આર્થિક રીતે સાવ પાયમાલ બનાવી દીધા હતા. હવે એકવાર આમાંની એક સ્ત્રી છે એ ખલીલ જીબ્રાન પાસે આવે છે એમનું પુસ્તક ધ પ્રોફિટ લઈને, અને જીબ્રાનને સવાલ કરે છે કે તમે અમને અદાલતમાં સજા અપાવવા માંગો છો તે કેટલે અંશે યોગ્ય ગણાય? તો પછી ધ પ્રોફિટ પુસ્તક તમે જે લખ્યું છે તેમાં તમે ઉચ્ચ વિચારો અને તમારી વ્યાપક ભાવનાઓ વિશે જે વિચારો વ્યક્ત કર્યા છે એનું શું? જીવનનું આવું ઉત્કૃષ્ટ ચિંતન તમે લખ્યું છે તે તમને લાગુ પડે કે નહીં? ખલીલ જીબ્રાનને પણ એવું લાગે છે કે વાત તો વિચારવા જેવી છે. હું આ સ્ત્રીઓ ઉપર અદાલતમાં કેસ કરીને મારા પુસ્તક સાથે બેવફાઈ તો નથી કરતો ને? જીવનની ક્ષણિક ભ્રમણા સમાન આ મારી સંપત્તિ છે, એના ખાતર હું મારા જ શબ્દોની મારા હાથે હત્યા કેવી રીતે કરી શકું? પ્રોફિટમાં લખેલી પ્રસ્તાવના એ જીબ્રાનને યાદ આવે છે. એમાં એમણે લખ્યું હતું કે હું જ્યારે ધ પ્રોફિટ લખી રહ્યો હતો ત્યારે એ પુસ્તક મને લખી રહ્યું હતું. તો શું મારા શબ્દો માત્ર આડંબરયુક્ત હતા? ખલીલ જીબ્રાને પોતાના શબ્દ ગૌરવને ખાતર અદાલતના બારણા ખખડાવવાના બદલે પોતાને થયેલું આર્થિક નુકસાન છે એ સહન કરવાનું નક્કી કર્યું. અને આ બંને સ્ત્રીઓ હતી, એ સ્ત્રીઓએ એ ખલીલ જીબ્રાન સાથે અન્યાય કર્યો હતો, તો એ અન્યાયને ભૂલી જઈને એમને ક્ષમા આપી. તો આવા એ ખલીલ જીબ્રાન હતા, એક લેખક, એક કવિ, એક ચિત્રકાર હોવાને નાતે થઈને એ પોતે પોતાના શબ્દોનું કેટલું ગૌરવ કરે છે, પોતાના શબ્દોને કેટલો સાચવે છે અને પોતાના શબ્દો છે એ પોતાના માટે કેટલા મહત્વના છે એ બાબત છે એ જીબ્રાન માટે અહીંયા અગત્યની બની રહી છે. અને એ દરેક સર્જક માટે હોવી જોઈએ. દરેક સર્જક છે એ પોતે જે કંઈ સર્જન કરી રહ્યો છે, જે કંઈ લખી રહ્યો છે, એની અંદર જે પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યો છે, તો એ વિચારો છે એ કેટલા યોગ્ય છે એમ. એટલે કે દરેક સર્જક છે અથવા કવિ છે કે એ લેખક છે, એનું સર્જન અને વર્તન એ બંને સમાન હોવા જોઈએ. મિત્રો, આ છે એક સાચા સર્જકની ખુદ વફાઈ. આ વાત આપણા જાણીતા સર્જક કુમારપાળ દેસાઈએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રસંગ માધુરીમાં કરી છે. આજના સર્જકોએ આ બાબતે ચિંતન કરવા જેવું છે કે પોતે જે શબ્દોનું સર્જન કરે છે તેનું મૂલ્ય કેટલું છે. પોતાના જ શબ્દો સાથે બેવફાઈ તો નથી કરી રહ્યા ને?